ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સ્પર્શ ક્યાં ગયો? સ્પર્શ અહીંયા આવ તો. શું કરતો તો તું? રમતો હતો. આની તું શું કરતી હતી? ફોન જોતી. ઓકે. શું કરતો? ભૂખ લાગી છે તને? હા. ચાલ આપણે કંઈક બનાવીએ. શું બનાવીએ? કઈ સ્વીટ બનાવી. શું બનાવીશું સ્વીટમાં? ચાલ બ્રાઉની બનાવીએ આપણે. ચલ. હા ને? એ શું બ્રાઉની ખાઈશ ને તું બી? હા હું બી ખાઈશ. ચાલો તમે બ્રાઉની બનાવીએ અને તને બી શીખવાડું. ચલ. ચાલ ચાલી શું તને રેસીપી શીખવાડું. આવી જા તું અહીંયા. ચાલ બે બોલ લીધા છે મેં મેંદાના, એક ચોકલેટ પાવડર, આટલું ઓઇલ અને આટલું સોડા. બસ જો આમાં આપણે મેંદો, સોડા અને ચોકલેટ પાવડર મિક્સ કરી દીધું. આપણે એમાં નાખીશું ઓઇલ. બટર બી નાખી શકો અને ઓઇલ બી નાખી શકો. હું ઓઇલ નાખું છું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. ત્યાં સુધી આપણે ઓવન પ્રીહીટ કરી નાખીએ. 180 ડિગ્રીએ પ્રીહીટ કરીએ છીએ. ગેસ હોવી જોઈએ બ્રાઉની બનાવવા માટે. આ આપણું બ્રાઉનીનું કન્ટેનર છે. એમાં આપણે બટર પેપર નાખીશું જેથી બ્રાઉની ચોટી ના જાય. આને સેટ કરવા માટે આપણે પછાડવી પડે. ઓવન પ્રીહીટ થઈ ગયું છે તો આપણે બ્રાઉની અંદર મૂકી દઈએ. અને 15 મિનિટ પછી જોઈ લઈશું. આપણી બ્રાઉની બની રહી છે. અંદર અત્યારે બ્રાઉની બની ગઈ છે કે નહીં સ્પૂન લઈ ચેક કરી લેવાનું. આમાં ચોટા નહીં તો બ્રાઉની બની ગઈ કહેવાય. આપણી બ્રાઉની બની ગઈ છે. હવે આપણે આને બહાર કાઢી લઈએ. કન્ટેનરમાંથી બ્રાઉની કાઢી લઈશું તો ઠંડી થઈ જાય એના માટે. બ્રાઉની ટોપિંગ એડ કરીશું ચોકલેટ અને સ્પ્રિંકલ. આપણે એની પર સ્પ્રિંકલ નાખીશું. આ છે આપણી બ્રાઉની. બનાવો આવી બ્રાઉની ઘરે અને છોકરાઓને ખુશ કરો અને વિડીયોને કોમેન્ટ કરો.